વચનામૃત પાન 108 શિક્ષા પાઠ 69 બ્રહ્મચર્યની નવવાડ. બ્રહ્મચર્યની નવવાડ. બ્રહ્મ એટલે આત્મા, તેમાં ચર્યા એટલે રમણતા કરવી, એ અંતરંગ બ્રહ્મચર્ય છે અને તે પામવા માટે બાહ્ય બ્રહ્મચર્યની આવશ્યકતા છે. તો મન શુદ્ધિ થાય, ભાવ શુદ્ધિથી અંતરમાં રમણતા થાય, એના વગર ન થાય. એટલે મનની પવિત્રતા જોઈએ. હવે બ્રહ્મચર્ય રૂપી એક જાણે ઝાડ છે, સુંદર, એટલું બધું કિંમતી મૂલ્યવાન છે કે બીજા બધા ઝાડોને તો એક વાડ કરવામાં આવે એની રક્ષા માટે. કોઈ ઢોરથી ભેળાઈ ના જાય, એને તોડી ના નાખે એટલે એને વાડ કરી દે, ખેતરને કે ઝાડને. પણ આ તો એવું કિંમતી ઝાડ કે એને એક વાડ નહીં, ઉપરા ઉપરી 9 વાડ, એમ ફરતી 1, 2 ગોળ ગોળ એટલી બધી, મતલબ 9 વાડથી એ સુંદર બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષનું રક્ષણ કરવામાં આવ્યું કે જેથી કોઈ રીતે પણ એને આંચ ના આવે, નુકસાન ન થાય. એના વિશે કૃપાલય કહે છે, નાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે. નાનીઓએ થોડા શબ્દોમાં કેવા ભેદ અને કેવું સ્વરૂપ બતાવ્યું છે, એ વડે કેટલી બધી આત્મોન્નતિ થાય છે. બ્રહ્મચર્ય જેવા ગંભીર વિષયનું સ્વરૂપ સંક્ષેપમાં અતિ ચમત્કારિક રીતે આપ્યું છે. બ્રહ્મચર્ય રૂપી એક સુંદર ઝાડ અને તેને રક્ષા કરનારી જે નવ વિધિઓ તેને વાડનું રૂપ આપી આચાર પાળવામાં વિશેષ સ્મૃતિ રહી શકે એવી સરળતા કરી છે. વિવેચનમાં બ્રહ્મચાર્ય આવી શકે છે. શિક્ષા પાઠ 69 ઉપર વિવેચન બ્રહ્મચર્યની નવવાડ. પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. જેમ 3 ગુપ્તી, મન ગુપ્તી, વચન ગુપ્તી ને કાય ગુપ્તીમાં મનોગુપ્તીને વશ કરવી મુશ્કેલ છે, દુર્લભ છે, તેમ આ 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રત પાળવું મુશ્કેલ છે અને મુખ્ય છે. કેમ કે એનાથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય અને અનાદિકાલથી આ જીવને સ્પર્શ ઇન્દ્રિયનો મોહ કોઈ દિવસ છૂટ્યો જ નથી. કેમ કે એક ઇન્દ્રિયમાં હતો ત્યારે પણ એક ઇન્દ્રિય તો હતી જ, સ્પર્શ ઇન્દ્રિય. એટલે આ બ્રહ્મચર્ય પાળવું અતિ દુષ્કર જણાય છે. પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. કૃપાલદેવ કહ્યું, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. એક બ્રહ્મચર્ય રૂપી મહાવ્રત જો પાલન થાય તો બીજા વ્રતો આપોઆપ આવે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર. કેમ કે મોહ એ સર્વ દુઃખનું મૂળ છે. એને જેણે જીત્યો તેને સર્વ જીત્યું. જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દલ પુર ને અધિકાર. રાજાને જીતતા એનું દળ, સેના દળ, પુર એટલે એનું નગર, એની સંપત્તિ એટલે અધિકાર, એ બધું આપોઆપ જીતાઈ જાય છે. રાજા જીતાઈ ગયો એટલે બધું જીતાઈ ગયું. તેમ જેણે બ્રહ્મચર્ય વ્રત પાડ્યું એનો પછી સંસાર અલ્પ રહે છે. ભવતેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. કૃપાલ કે આ તાત્વિક વચન છે કે જો બ્રહ્મમાં ચર્યા કરવારૂપ બાહ્ય ત્યાગ પણ આવી ગયો તો એને પછી સંસાર બહુ અલ્પ રહેશે.
અને સંસારને કાંઠે આવેલાને જે વ્રત આવે છે, અને એ પણ મહાપુરુષોની આજ્ઞાથી મળવું એ તો અતિ દુર્લભ છે. પ્રભુશ્રી કહે, ગરડા ડોસીમાઓ વગેરેને પણ આ વ્રત આપતા પ્રભુશ્રી બોલ્યા કે પ્રભુ, વૃદ્ધાવસ્થામાં પણ નાનીને હાથે વ્રત ક્યાં? વ્રતિની દેવગતિ થાય. દેવગતિ માટે નથી કરવું, પણ આ વ્રત એને દુર્ગતિમાં જવા ન દે. અને આત્માર્થના લક્ષ્યે કરેલું એ વ્રત ઠેઠ મોક્ષનું કારણ થાય છે. માટે પ્રભુશ્રી કે જ્ઞાની પુરુષના હાથે વ્રત એ તો મહાભાગ્ય હોય ત્યારે મળે. અને એનું પાછું દ્રઢતાપૂર્વક મરણની છેલ્લી ઘડી સુધી પાલન થવું જોઈએ, તો જ એનું ફળ છે. જેમાં વ્રતથી મહાલાભ, તેમ એનું જો ભંગ કરે તો નુકસાન પણ મહા છે. એટલે કૃપાલથી એના કરતો કટાર ખાઈને મરી જવું, ઝેર પીને મરી જવું, પણ વ્રત ભંગ ન કરવું. જેમ નફો વધારે તે નુકસાન પણ ઘણું મોટું છે. નહીં તો વ્રત તોડે તે વેતરણીમાં પેસે નરકમાં જાય. માટે પોતાની શક્તિ જોઈ અને વ્રત લેવું, અને લીધા પછી સંપૂર્ણપણે દ્રઢતાથી પાળવું, એમાં કિંચિત પણ આંચ ના આવવા દે. કેટલું મોટું નુકસાન હશે ત્યારે જ્ઞાનીઓ કે મરી જવું પણ વ્રત ભંગ ન કરવું. કૃપાલને મણિબેનને કીધેલું, કાવીઠાવાળા, દેહ ત્યાગ કરી દીધો પણ વ્રત ભંગ ન કર્યો. એમ કે છે, પંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. બ્રહ્મચર્ય ઉપર અનેક પુસ્તકો લખાયા છે. અનેક બ્રહ્મચર્ય, કેમ કે પંચ મહાવ્રતમાંનું એક વ્રત છે, અને એના વગર આત્માની શુદ્ધિ પવિત્રતા ન થાય તો એમ આત્માનું પ્રતિબંધ ક્યાંથી પડે. માટે એના સંબંધી ઘણું વર્ણન વિવેચન મહાપુરુષે કર્યું છે. નાના નવમાં પણ એના સંબંધી ખૂબ કહ્યું છે કે એને સુંદર રીતે એની જાળવણી કરજો, એમાં કિંચિત પણ નાચ આવવા ન દેશો, અને 9 વાર સહિત તમે બ્રહ્મચર્યનું પાલન કરશો તો તમારો ભાવ પછી લવ રહેશે. જે 9 વાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી, ભવતે નો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. 9 વાડ વિશુદ્ધથી, અતિચાર રહિતપણે જો તમે બ્રહ્મચર્ય બાહ્યનું પણ પાલન કરશો તો તમે અંતરંગ બ્રહ્મ જશો, એમાં આસ્વાદ મળશે. અને એકવાર જો એનો આસ્વાદ આવી ગયો બ્રહ્મનો તો પછી છૂટે નહીં. પછી બીજા બધા વિષયો તુચ્છ ભાસશે, અને તમારો ભાવ તે તો લવ માત્ર રહેશે. સંસારને પ્રવેશ, સંસારને કાંઠે કિનારે આવેલા અને જ આ વ્રત આવે છે. અને કે એ વ્રત આવ્યા પછી સાધુની જેમ જીવવા પ્રયત્ન કરવો, કેમ કે આ સંસારનું મૂળ જ આ છે. એ જો ગયું તો પછી શું કામ સંસારમાં માયા મોહમાં પડ્યું રહેવું. બ્રહ્મવ્રત આવ્યા પછી બ્રહ્મચારીએ હંમેશા સત્સંગમાં રહેવું, કેમ કે સત્સંગ છે તે કામ બળવાનો ઉપાય છે. બ્રહ્મચર્ય એ આત્મકલ્યાણ માટે અતિ ઉપયોગી સાધન છે, પણ અસત્સંગ એ મોટું વિઘ્ન છે. કેમ કે એ સંગ જેવો રંગ લાગે, અને બ્રહ્મચારી જ્યારે સંસારમાં મનને રાખવું જ નથી તો એવા ઉત્તમ નિમિત્તો જ્યાં હોય ત્યાં જ રહેવું, કે સહેજે વ્રતનું પાલન થાય, અને એ પાડીને પણ જે કાર્ય સિદ્ધ કરવું હોય તે થાય. બાકી એકલા માત્ર બ્રહ્મચર્યથી કામ ના આવે. બ્રહ્મચર્ય પણ અનંતવાર પાડ્યા, પણ એ તો એક સાધન છે, એ સાધ્ય નથી. એટલે એ કરીને પણ બીજું ઘણું કરવું છે. જ્ઞાન પ્રાપ્તિ મેળવવા માટેનું આ એક સાધન છે. બાકી બ્રહ્મચર્ય આવી ગયું એટલે બધું જ આવી ગયું એમ પણ નથી. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, કેવળ નહીં સંયમ થકી પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાન તો કેવળથી કરો, કેવળ જ્ઞાન થઈ જાય ત્યારે કૃત્ય થયો, પછી એને કોઈ ભય નથી. નહીં તો
ચોથા 4 જ્ઞાન ધરતા નહીં ભાઈ છે. મનોપરિજ્ઞાનીઓ પણ કેટલા નિગોદમાં જઈને પડ્યા છે પાછા. એટલે એ કૃત્ય જ્ઞાન તે કેવળ જ્ઞાન છે, અને એ આ બ્રહ્મચર્યથી પ્રાપ્ત થતું હોય તો એની કેટલી રક્ષા કરવી જોઈએ. 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મુખ્ય છે. બ્રહ્મચર્ય ઉપર અનેક પુસ્તકો લખાયા છે, પરંતુ આ પાઠ ટૂંકામાં પણ અતિ ઉપકારી છે. કે કૃપાલદેવે આ પાઠ લખ્યો છે, બહુ ટૂંકામાં કહ્યું, પણ આપણા માટે કે ઘણો જ ઉપકારી છે. માર્ગદર્શન મળે છે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. ઉદાસીન, ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, એટલે જગતમાં ક્યાંય લેપાવું નહીં, વૈરાગ્ય ભાવમાં રહેવું, તો જે બ્રહ્મચર્ય પાળવું સુલભ છે. અને વૈરાગ્યને ઉપશમ માટે આવા સત્સંગના નિમિત્તો એને ઘણું જ બળ આપે. એટલે કૃપાલદેવ વાક્ય લખ્યું, સત્સંગ છે તે તો કામ બાળવાનું બળવાન ઉપાય છે. એમાં કામ અનાદિનો જે પીડે છે એ ધીમે ધીમે એના મૂળિયા બળતા જાય, નાશ પામતો જાય, અને આત્માનું મહાત્મ્ય વધતું જાય, એને શાંતિ સુખનો અનુભવ પણ આવતો જાય, આનંદ. એટલે પછી એ તુચ્છ ભાસે. જગત પ્રત્યે ઉદાસીન ન થાય તો બ્રહ્મચર્ય પાળવું દુષ્કર છે. તેથી જીતેન્દ્રિયતાના પાઠ પછી બ્રહ્મચર્ય કેમ પાળવું તેની વિધિ આ પાઠમાં બતાવી છે. એના પછી પહેલાંનો પાઠ આપણે જીતેન્દ્રિયતા વાંચ્યો, કૃપાલદેવે લખ્યો તે. હવે એના પછીનો પાઠ બ્રહ્મચર્ય કેમ લખ્યો, તો કે જીતેન્દ્રિયતાના પાઠ પછી ઇન્દ્રિયોને વશ રાખવા માટે આ બ્રહ્મચર્ય કેમ પાળવું એની આ નવ વિધિ એટલે વાડો બતાવી છે. કે ભાઈ આ પ્રમાણે તમે એનો વાડો રાખશો તો તમારું બ્રહ્મચર્યરૂપી વૃક્ષ કદી ભેળાશે નહીં. નવવાડ ઉપર તો ગ્રંથો લખાય, પણ અહીં થોડા શબ્દોમાં તે ભેદો અને તેનું સ્વરૂપ બતાવ્યું છે. પછી શ્રી કહે નવવાડ ઉપર તો ગ્રંથો લખાય, પણ અહીં તો થોડા શબ્દોમાં તે ભેદો, નવ ભેદો, પ્રકારો અને તેનું સ્વરૂપ સંક્ષેપમાં કૃપાલદેવે બતાવ્યું છે. એક પછી એક નવવાડ. કોઈને નવાઈ લાગે કે આ શું કહ્યું છે, આ શું કહ્યું? એક તો વાડ બધાને હોય, ઝાડને તો ઉપરા ઉપરી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 વાડો. એવું તે શું કિંમતી વૃક્ષ છે? પછી એક 9 વાડ. કોઈને નવાઈ લાગે કે આ શું કહ્યું છે? વાડ કહી તે શા માટે? વાડ તો ઝાડને સાચવવા માટે હોય, વાડ તો ઝાડને સાચવવા માટે હોય, પણ અહીં બ્રહ્મચર્ય રૂપી સુંદર ઝાડ છે, કલ્પવૃક્ષ સમાન છે. તે બ્રહ્મચર્યને સુંદર ઝાડની ઉપમા આપી છે, અને તેની રક્ષા કેવી રીતે થાય તે જણાવવા નવ વિધિઓને નવ વાડની ઉપમા આપી છે. આંબા વગેરેને તો એક વાડ હોય, ત્યારે આને તો નવ વાડ. બ્રહ્મચર્ય ઉત્તમ હોવાથી તેને સાચવા માટે આ નવ વાડ છે. મનના વિકારો રોકવા માટે વાડો છે. મનના વિકારો રોકવા માટે વાડો છે. મન એ નિમિત્તાધીન છે. જીવ એને આવા નિમિત્તો મળે કે તે રૂપ થઈ જાય, એટલે એવા નિમિત્તોથી કેમ દૂર રહે તો એને કોઈ આંચ ના આવે, વિકારો ઉત્પન્ન થાય. અનાદિનો અભ્યાસ છે, એટલે એને રોકવા માટેના આ સાધનો છે. મનના વિકારો રોકવા માટે વાળો છે. તે વિસ્તાર કર્યા વિના જેમ ભગવાને કહી છે તેમ ટૂંકામાં અહીં કહી જઉં છું. કૃપાલદેવ કે એ નવવાડ જેમ છે તેમ અહીં કહી જઉં છું. આ નવવાડ ભગવંતોએ તીર્થંકરોએ જેમ ઉપદેશી તે પ્રમાણે કે જેમ છે તેમ અહીં કહી જઉં છું. હવે પરમ કૃપાલદેવ કહે, પહેલી વાડ વસતી, વસ્તી એટલે રહેવાનું સ્થાન. જે બ્રહ્મચારી સાધુ છે
તેમણે જ્યાં સ્ત્રી, પશુ કે પડંગ એથી કરીને જે સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં. જે બ્રહ્મચારી પુરુષ કે સાધુ, તેને જ્યાં સ્ત્રી હોય કે પશુ હોય તો પણ નહીં. પડંગ એટલે નપુંસક લિંગવાળા હિજડાઓ, આવા જે વ્યક્તિઓ હોય કે સ્ત્રી હોય ત્યાં રહેવું નહીં. જે સંયુક્ત વસ્તી હોય ત્યાં રહેવું નહીં. સ્ત્રી બે પ્રકારની, મનુષ્યણી અને દેવાંગના. એ પ્રકારના પાછા બે ભેદ છે. પહેલા તો કઈ સ્ત્રી બે પ્રકારની, એક મનુષ્યણી અને એક દેવાંગના. અને એના પાછા એ દરેકના પાછા બે ભેદ. તે એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર હોય કે સ્ત્રીની મૂર્તિ હોય, તે પણ પુરુષ માટે ભાવમાં વિકૃતિ લાવવાનું નિમિત્ત છે. ચિત્ર પણ મૂર્તિ પણ તો સાક્ષાત હોય તો બને જ, માટે એથી કે દૂર જ રહેવું. જેને આ વ્રતરૂપી વૃક્ષની રક્ષા કરવી હોય તેને. એક મનુષ્યની ને દેવાંગના બે પ્રકારની સ્ત્રીઓ, તેમાં પાછા બબ્બે ભેદ. એક તો મૂળ અને બીજી સ્ત્રીની મૂર્તિ કે ચિત્ર. એ પ્રકારનો જ્યાં વાસ હોય ત્યાં બ્રહ્મચારી સાધુએ ન રહેવું. પશુ એટલે તિર્યંચણી ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે પણ ન રહેવું. હવે સ્ત્રી તો શું, પશુ હોય સ્ત્રીલિંગ ત્યાં પણ ન રહેવું. કેમ કે આ જીવની વૃત્તિનો કંઈ ઠેકાણું નથી. અનાદિનો અભ્યાસ છે આવો, એ ક્યારે એની મતિ બગડે. એટલે આવા નિમિત્તોથી દૂર જ રહેવું. પશુ એટલે તિર્યંચણી ગાય, ભેંસ ઇત્યાદિ જે સ્થળે હોય તે સ્થળે ન રહેવું. અને પડંગ એટલે નપુંસક, એનો વાસ હોય ત્યાં પણ ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. તેઓની કામ, ચેષ્ટા, હાવભાવ ઇત્યાદિ વિકારો મનને ભ્રષ્ટ કરે છે. વિવેચનમાં કે છે, બસતી પહેલી વાર સાધુ સાધ્વી બ્રહ્મચારી ઉતરે તે જગ્યા રહેવાનું સ્થાન. સાધ્વી કે બ્રહ્મચારીણીએ પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. સાધ્વી હોય કે બ્રહ્મચારીણી હોય તેને પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. એવી રીતે સાધુ કે બ્રહ્મચારીએ જ્યાં સ્ત્રી હોય ત્યાં ન રહેવું. કેમ કે આ વેદ ઉદય છે, વેદનો, સ્ત્રી વેદનો, પુરુષ વેદનો. એ જ્યાં સુધી અંદરમાં છે ત્યાં સુધી દૂર જ રહેવું. જોખમ છે. અને એ તો એનો નાશ તો ઠેઠ ક્યારે થાય? 9મા ગુણસ્થાન કે વેદના ઉદયનો નાશ 9મે થાય, 9મા ગુણસ્થાનકમાં, શ્રેણીમાં. એટલે મુનિ આત્મજ્ઞાની હોય તેને પણ ના પાડી. કેમ કે એ તો 6ઠે ને 7મે ઝૂલતા હોય, એમને પણ નહીં. કેમ કે કેટલાય મુનિઓ પણ ભ્રષ્ટ થઈ ગયા છે, ઊંચી દશાથી પડી અને નીચ ગતિમાં જઈને પડ્યા. માટે આવા નિમિત્તોથી કે દૂર જ રહેવું. સાધ્વી કે બ્રહ્મચારિણીએ પુરુષ વગેરે હોય ત્યાં ન રહેવું. એવા પ્રકારનો વાસ બ્રહ્મચર્યની હાનિ કરે છે. જેવા પ્રકારનું નિમિત્ત હોય તેવા ભાવ થાય છે. જેવા નિમિત્ત એવા ભાવ. કૃપાલદેવ કહ્યું, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે ઇત્યાદિ ઘણું લખીને છેલ્લે કે એવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. એટલે મન એનું શુદ્ધ પવિત્ર જ રહે, એ વિકારો અંદરના અંદર દબાઈ રહે, ઉપશમ જ રહે, બધે નહીં. જેવા પ્રકારનું નિમિત્ત હોય તેવા ભાવ થાય છે. પડંગ એટલે બાયલા લોકો ગમે તેમ બોલે, ચેષ્ટા કરે, તેનો સંગ પણ ન કરવો. બધા એવા નિમિત્ત છે કે જેથી વિકલ્પો ઊભા થાય અને મનને ભ્રષ્ટ કરે છે. કેમ કે અંદર તો પડ્યા છે મૂળિયા વેદનો ઉદય તો અંદર છે જ. વેદના કર્મો
એટલે આવા વિકલ્પો નિમિત્તે કરીને ઊભા થાય અને મનને ભ્રષ્ટ કરી દે. હવે બીજી વાત છે કથા. કથા, દેશ કથા, રાજકથા, સ્ત્રી કથા, ભોજન કથા, આ વિકથા છે. અથવા કોઈ પણ ભલે મહાપુરુષોની કથા હોય તો પણ સાધુએ કે બ્રહ્મચારીએ એકલી સ્ત્રીઓને ન કરવી, અથવા એકલી સ્ત્રીઓને કે એકલી સ્ત્રીને, એકલી સ્ત્રી હોય અથવા એકલી સ્ત્રીઓ જ હોય તો પણ કે છે સાધુએ અથવા બ્રહ્મચારીએ કથા ન કહેવી. કથા કેવળ, કૃપાલદેવ કહે, કેવળ એકલી સ્ત્રીઓને જ કે એક જ સ્ત્રીને ધર્મોપદેશ બ્રહ્મચારીએ ન કરવો. કથા એ મોહની ઉત્પત્તિરૂપ છે. સ્ત્રીના રૂપ સંબંધી ગ્રંથો, કામ વિલાસ સંબંધી ગ્રંથો કે જેથી ચિત્ત ચડે એવા પ્રકારની ગમે તે શૃંગાર સંબંધી કથા બ્રહ્મચારીએ ન કરવી. વિવેચન. કથા, વાતચીત પણ વિકારનું કારણ છે. વાતચિત્ત પણ વિકારનું કારણ છે. સ્ત્રી કથા, કામ વિકારની કથા એ વિકથા કહેવાય છે. સાધ્વીએ પણ એકલા પુરુષ પ્રત્યે કથા ન કરવી, જેમ સાધુએ ન કરવી પણ તેમ સાધ્વીએ પણ એકલા પુરુષ પ્રત્યે કથા ન કરવી. ત્રીજી વાડ આસન. સ્ત્રીઓની સાથે એક આસને ન બેસવું. જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં 2 ઘડી સુધીમાં બ્રહ્મચારીએ ન બેસવું એ સ્ત્રીઓની સ્મૃતિનું કારણ છે. એથી વિકારની ઉત્પત્તિ થાય છે એમ ભગવાને કહ્યું છે. એટલે સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં 2 ઘડી સુધી બ્રહ્મચારી ન બેસે. વિવેચનમાં કહે, કારણ જગ્યા ગરમ થાય છે અને સ્મૃતિનું કારણ છે. મહાપુરુષોએ જ્ઞાન વડે બધું જોયું કે કેવી અસરો થાય છે મન ઉપર, કે જ્યાં 2 ઘડી સુધી જે સ્ત્રી બેઠી હોય ત્યાં બ્રહ્મચારીએ ન બેસવું, કારણ કે જગ્યા ગરમ થાય ને એથી પણ એને સ્મૃતિ થાય ને વિકારનું કારણ બને છે. અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં 4 ઘડી સુધી બ્રહ્મચારીણીએ ન બેસવું. જે ઠેકાણે જે સ્થાને પુરુષ બેઠો, પુરુષને માટે તો 2 ઘડી સ્ત્રી બેઠી હોય સ્થાને, પણ સ્ત્રી માટે તો 4 ઘડી. કારણ બ્રહ્મચારી, કારણ સ્ત્રીને વિશેષ વિકારનું કારણ છે. શાસ્ત્રોમાં પુરુષ કરતાં સ્ત્રીને 8 ગણો કામ કહ્યો છે. એટલે સ્ત્રીને વિશેષ પ્રકારે વિકારનું કારણ થાય, એટલે 2 ઘડી નહીં, એના માટે 4 ઘડી ત્યાં ને બેસવું. પછી બ્રહ્મચારી પ્રભુશ્રી સમયની એક વાત કહે કે પ્રભુશ્રીજી એક વાત કહેતા કે કોઈ એક ઘરડી બાઈ હતી, વૈદ નાડી જોવા આવ્યો, પણ તે બાઈ કહે હું અડવા નહીં દઉં. વૃદ્ધબાઈ ને વૈદ જોવા આવ્યો નાડી, તો કે હું તો અડવા નહીં દઉં. ત્યારે વૈદે કહ્યું કે એને હાથને દોરી બાંધો ને દોરી મને આપો, તો એના ધબકારા તો પણ હું જાણી શકીશ. પછી હાથે દોરી બાંધી અને વૈદના હાથમાં આપી, છતાં તે બાઈને વિકાર થયો. દોરી બાંધી તોય થયો. એટલે કેટલું સૂક્ષ્મ છે આ બધા જ્ઞાની જાણે, અને આપણા ભલા માટે આ બધું કહે છે. એમ આસનથી પણ દૂર રહેવું. પછી ચોથી વાડ છે ઇન્દ્રિય નિરીક્ષણ. સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા. એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. વિવેચન. ઇન્દ્રિય નિરીક્ષણ કુડ્યાંતર, પૂર્વ ક્રીડા બધું મનને લઈને છે. મન આપણું મલિન છે, માટે મનમાં વિકાર ભાવો પડેલા છે, માટે આ બધા નિમિત્તો આપણને ભ્રષ્ટ કરે છે. જેનું મન એવું નથી તેને બાદ ના આવે.
પણ એ બધી મોટા મોટા જ્ઞાનીઓ પુરુષોને જ્યારે એ વાત સંભાળવાની કહી તો આપણા જેવાનું મન ક્યાં પવિત્ર કહેવાય? જ્ઞાન જ ક્યાં છે કે જેનાથી બચી શકે? એટલે આનામાં વિશેષ વિવેચન નથી કર્યું. એટલે કૃપાલદેવ કહ્યું, સ્ત્રીઓના અંગોપાંગ બ્રહ્મચારી સાધુએ ન જોવા, એના અમુક અંગ પર દ્રષ્ટિ એકાગ્ર થવાથી વિકારની ઉત્પત્તિ થાય છે. પાંચમું, કુડ્યાંતર. કુડ્યાંતર એટલે ભીત, કનાત કે ત્રાટાનું અંતર હોય, અંતર વચમાં હોય ને સ્ત્રી પુરુષ જ્યાં મૈથુન સેવે ત્યાં બ્રહ્મચારી રહેવું નહીં. કારણ શબ્દ ચેષ્ટાદિક વિકારના કારણ છે. કુડ્યાંતર એટલે ભીત અથવા કોઈ પાર્ટીશન હોય ગમે તેનો, અથવા પડદો હોય તે એને બીજે બાજુ બ્રહ્મચારી ન રહેવું. કેમ કે ગ્રસ્તોની વિકાર ચેષ્ટાઓથી પણ એનું મન ચલિત થવા સંભવ છે. એ કુડ્યાંતર કહેવાય. પાંચમી વાડ. છઠ્ઠી વાડ છે પૂર્વ ક્રીડા. પોતે ગ્રસ્તાવાસમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. પૂર્વે ગ્રસ્તાવસ્થામાં વિષય ક્રીડા કરી હોય, શૃંગાર કર્યા હોય, એ બધા હવે યાદ ન કરવા. હવે બધું છોડી દીધું. હવે શું કામ એની સ્મૃતિ કરવી? વિવેચનમાં બસ કે બધું આ મનને ભ્રષ્ટ કરનાર છે, માટે આ બધું કરવું નહીં. પૂર્વ ક્રીડા એટલે ગ્રસ્તાશ્રમમાં ગમે તેવી જાતના શૃંગારથી વિષય ક્રીડા કરી હોય તેની સ્મૃતિ કરવી નહીં. કેમ કે તેમ કરવાથી બ્રહ્મચર્ય ભંગ થાય છે. સાતમી વાડ પ્રણીત. પ્રણીત જે દૂધ દહીં વગેરે જે આ પદાર્થો છે, ગૈષ્ઠ પદાર્થો, એ ચિકાસવાળા પદાર્થો, એનો ખૂબ આહાર ન કરવો. પ્રણીત એટલે દૂધ, દહીં, ઘૃત આદિ મધુરા અને ચિકાસવાળા પદાર્થોનો બહુધા આહાર ન કરવો. એથી વીર્યની વૃદ્ધિ અને ઉન્માદ થાય છે અને તેથી કામની ઉત્પત્તિ થાય છે. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. દૂધ, દહીં, ઘી આવા ચિકાસવાળા પદાર્થો બહુધા એટલે મોટે ભાગે ન ખાવા. કેમ કે એથી વીર્યની વૃદ્ધિ અને એથી ઉન્માદ, મોહનું ગાંઠપણ વધે અને એથી કામની ઉત્પત્તિ થાય. માટે બ્રહ્મચારીએ તેમ કરવું નહીં. બધા જ બ્રહ્મચર્ય ભંગના નિમિત્તો છે. પૂજ્ય શ્રી કહે, બધા જ આ બધા કારણો જે સેવે તે બધા બ્રહ્મચર્ય ભંગના કારણો છે, ભંગ થવાના. એટલે સાવચેત રહેવું. પછી આઠમી વાડ અતિ માત્રા આહાર. પેટ ભરીને આહાર કરવો નહીં. તેમ અતિ માત્રાની ઉત્પત્તિ થાય તેમ કરવું નહીં. એથી પણ વિકાર વધે છે. વિવેચન. અતિ માત્રા, માત્રા એટલે માપ. અતિ એટલે જેટલી માત્રા જોઈએ તેથી વિશેષ, જેટલા માપનો આહાર લેવો જોઈએ તેના કરતાં વિશેષ. પછી લુખું હોય ભલે ભોજન, લુખું ભોજન કરે પણ એ પણ પેટ ભરીને ખાય તો પણ બ્રહ્મચર્ય ભંગનું કારણ થાય. લુખું છે એટલે ખૂબ ખાવું એ બી નથી, એ પણ માપમાં જ લેવું. મિતાહાર એટલે માપસર જોઈએ તેટલો આહાર. અને આ અતિ માત્રા આહાર, માત્રા જેટલી જોઈએ એથી વિશેષ ન લેવી. તો લુખું સૂકું હોય તો પણ વિકૃતિ લાવે છે. પછી નવમી વાડ વિભૂષણ. વિભૂષણ એટલે સ્નાન એટલે શોભા, શૃંગાર, શરીરની સજાવટ. સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એટલે વિભૂષણ એટલે બહારની ટાપ ટીપ,
શૃંગાર, દાગીના વગેરે આજકાલ કેટલી બી વસ્તુઓ મળતી હોય, એથી પોતાના શરીરની શોભા વધે એવું કરવું નહીં. બહારની ટાપટીપ જેણે શરીર ઉપરનો મોહ છોડ્યો છે, બ્રહ્મચર્ય વ્રત લીધું, તેણે શરીરને શણગારવું તે મર્દાને શણગારવા જેવું છે. એટલે જેને સ્ત્રીની અભિલાષા ટળી ગઈ ભોગાદિની, તો એને આ બધો શૃંગાર કરવાનું કારણ શું? જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે, કામ ભોગાર્થે જન ધન ચહે, પછી શવ શોભા ગણાય રે, શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. બ્રહ્મચારીએ લખ્યું કે જો સ્ત્રી અભિલાષા ટળી ગઈ તો ધન ઈચ્છા કેમ થાય રે? શા માટે ધન ભેગું કરવું? કામ ભોગાર્થે જન ધન ચહે, જન લોકો ધનની શા માટે જરૂર એમને પડે? કામ ભોગાદી માટે. જ્યારે કામ ભોગાદી આ બધું મૂકી દીધા છે તો ધનને શું કરવું છે? પછી શવ શોભા ગણાય. શવ એટલે મરદું. મરી ગયા પછી એ માણસની ખૂબ શોભા કરે, ફૂલ વગેરે વગેરે, એનો શું અર્થ? ક્ષણિક માત્ર છે, એને તો બાળી નાખવાનું છે હમણાં. એ જેમ વ્યર્થ છે તેમ જેને બ્રહ્મચર્ય વ્રત આવી ગયું તેને પછી આ શૃંગાર કરવા સાવ વ્રત છે. કોના માટે છે? ભાવ શુદ્ધિ જાળવી છે તો ભાવ મન બગડે એવા નિમિત્તો શા માટે ઊભા કરવા? વિભૂષણ એટલે બહારની ટાપટીપ. જેણે શરીર ઉપરનો મોહ છોડ્યો, બ્રહ્મચર્ય વ્રત લીધું, તેણે શરીરને શણગારવું તે તો મર્દાને શણગારવા જેવું છે. તેને તો આત્મામાં રહેવાનું છે. બ્રહ્મ એટલે આત્મા. ઋષિ વારંવાર આત્માને ઓળખો, એ તો શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ સ્વરૂપ છે અને સુખનું ધામ છે. બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનમય છે અને જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે. એવા આત્માને પ્રાપ્ત કરવો તે આ બાહ્ય બધા આ બનાવટી કૃત્રિમ સાધનો મૂકી દેવા જોઈએ. વિભૂષણ એટલે સ્નાન, વિલેપન, પુષ્પાદિક બ્રહ્મચારીએ ગ્રહણ કરવું નહીં. એથી બ્રહ્મચર્યને હાનિ ઉત્પન્ન થાય છે. એમ ભગવંતે નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. એમ ભગવંતે નવવાડ શા માટે કહી? વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે. વિશુદ્ધ વિશેષ પ્રકારે શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન થાય તો એને શીઘ્ર ભવનો અંત આવી જાય. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાયી, સુખને દેવાવાળું એવું આ બ્રહ્મચર્ય જે નવવાડ વિશુદ્ધપણે પાડે તેનો તો ભાવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. એમ ભગવંતે નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યને માટે કહી છે. બહુધા એ તમારા સાંભળવામાં આવી હશે, પરંતુ ગ્રસ્તાવાસમાં અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષ્યમાં રહેવા અહીં આગળ કંઈક સમજણપૂર્વક કહી છે. છેલ્લા પેરેગ્રાફમાં કૃપાલદેવ કહે કે ભગવંતોએ આ નવવાડ તો વિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે કહી અને એ બહુધા મોટે ભાગે તમારા બધા જાણવામાં જ હશે. છતાં પણ ગ્રસ્તાવાસમાં એટલે ગ્રસ્તોને પણ બ્રહ્મચર્ય પાળવું, બ્રહ્મચારીઓ જ નહીં એમ નહીં, તેમને પણ પાળવું, અભ્યાસ કરવો. પરંતુ ગ્રસ્તાવાસમાં અમુક અમુક દિવસ એટલે 10-12 તિથિ, બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, અમાવસ, એમ અમુક અમુક દિવસ બ્રહ્મચર્ય ધારણ કરવામાં અભ્યાસીઓને લક્ષ્યમાં રહેવા, જે બ્રહ્મચર્યનો અભ્યાસ કરતા હોય એવા ગ્રસ્તોને પણ આ વાત ધ્યાનમાં રહે એના માટે કે અહીં આગળ આ નવવાડ
સમજણપૂર્વક કહી છે. કેમ કે અભ્યાસ કરતાં પણ એ વાળોને ન સાચવે તો અતિચારમાંથી અનાચારનો વખત આવે. આમાં શું એમ કરતાં કરતાં જીવ આગળ વધે તે અતિચાર કહેવાય અને પછી અનાચાર સેવે. કેમ કે અનાદિનો આ અભ્યાસ છે એટલે એને જો વિશેષ સાવચેતી ન રાખે તો બધું ભેળાઈ જાય. નહીં તો મહાપુરુષો એટલું બધું કડક કેમ કહે રે કે જે સાધુ પુરુષો છે, આત્મજ્ઞાની પુરુષો છે અને સામે નાક કાન કાપેલી વૃદ્ધ સ્ત્રી તેની સાથે પણ એકાંતમાં રહે. માતા અથવા બહેન કે પુત્રી સાથે પણ એકાંતમાં ન રહેવું. એટલે કેટલું બધું સૂક્ષ્મ રીતે પ્રરોપણ કર્યું. કેમ કે વૃત્તિના કંઈ ઠેકાણા નથી. બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટ પણ પાઠ લખ્યો પ્રજ્ઞાબોધમાં, તેમાં પણ કેટલું બધું કહ્યું. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. નાક કાન કાપેલી અને પાછી વૃદ્ધ સ્ત્રી તે પણ સાધુનું ચિત્ત ચલાવશે. તો આપણા જેવા પામરનું શું? સાધુ પુરુષો જે નિરંતર આત્મસાધના કરતા એનું પણ ચિત્ત ચલાવે તો આપણા જેવા ને તો કેટલું એનાથી દૂર રહેવું જોઈએ. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. વિશ્વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ ઉપજાવશે રે, વિશ્વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ ઉપજાવશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. ઝેરી ઝાડને સ્પર્શીને વાયુ આવે તે પણ મૃત્યુ નિપજાવે. વિશ્વ વેલ સ્પર્શી વાયુ વહે તે મરણ કારણ નિપજાવશે. એટલે મહાપુરુષો કે આવી રીતે આ અનાદિની વાસના અંદર પડેલી, એટલે આ સ્ત્રીઓ પ્રત્યે રહેલી આસક્તિ, મોહ કે સ્ત્રીઓને પુરુષ પ્રત્યે રહેલો રાગ એને બહુ પજવશે. ને આવા નિમિત્તો હશે તો પતન થકતા પણ વાર ન લાગે. એક વાર કૃપાલ કે બચે, બે વાર બચે, આમાં શું એ તો એનાથી હું જાગ્રત રહીશ, આમ કરતા કરતા પડી જાય. નારી કટાક્ષે ઉર વિંધાતા પ્રભુ પ્રીતિ પણ ભાગશે રે, પ્રભુ પ્રીતિ પણ ભાગશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. સ્ત્રી સ્નેહ દોરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે, સ્ત્રી સ્નેહ દોરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. નારી કટાક્ષે ઉર વિંધાતા પ્રભુ પ્રીતિ પણ ભાગશે. સ્ત્રીના કટાક્ષે જો હૃદય વિંધાઈ ગયું તો ભગવાન પ્રત્યે રહેલો પ્રેમ અંતરમાં એ પણ ખસી જશે, નષ્ટ થઈ જશે. સ્ત્રી સ્નેહનો ઉરે ડાઘ પડ્યો તો કોણ પછી ધોઈ નાખશે? પછી એ ડાઘ કોણ કાઢશે? એ આસક્તિને કોણ દૂર કરશે? એ ડાઘ જે પડ્યો કે શાસ્ત્રોમાં પણ એને વાંચીને કે આ મનમાંથી કાઢી નાખવું નહીં નીકળે. શાસ્ત્ર સમુદ્રે ધોતા ન જાશે, આત્મ વિચાર કામ લાગશે રે, આત્મ વિચાર કામ લાગશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. બગડેલું યુર હવે લેવું સુધારી,
બગડેલો યુર હવે લેવો સુધારી, વૈરાગ્ય સાબુ સુધારશે રે, વૈરાગ્ય સાબુ સુધારશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. શાસ્ત્ર સમુદ્રમાં ગમે એટલું મનને ભેરવશે કે આ મનથી સ્ત્રી પ્રત્યે લેલી આસક્તિ કાઢી નાખું, નહીં નીકળે, પણ ત્યાં આત્મવિચાર કામ લાગશે. હું આત્મા છું, સામે પણ એ સ્ત્રી નથી પણ આત્મા છે. આ તો ખોળિયું છે, શરીર સપ્ત દુર્ગંધમય ધાતુનું, એ એનું સ્વરૂપ નથી. આ શરીર પણ મારું સ્વરૂપ નથી, આ રાગદ્વેષ પણ મારા સ્વભાવમાં નથી. એમ મહાપુરુષોએ અનેક પ્રકારે જે આત્મવિચાર યોજ્યા તેને લઈને એ નીકળે તો ખરું, બાકી કોઈ ઉપાય નથી. પણ હવે બગડેલું જે હૃદય છે અનાદિનું એને સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળ જે જીવન ગુજારું આ ભવે. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળ જે જીવન ગુજારું આ ભવે. બગડ્યું જરૂર સુધારવું, અનાદિકાળનું મન બગડેલું છે એને જરૂર સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે. જે કંઈ પણ સુધર્યું એની કૃપાએ એ બગડે નહીં હવે, એની ખાસ કાળજી રાખવી. સુધરેલ બ્રહ્મચારી ગાથા લખી છે, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે. કાળજામાં કાળજી રાખું કે મારું કંઈ બગડી ન જાય. જે એટલી આ સ્થિતિ ઉન્નતિ પામ્યો એની કાળજી ધરી કાળજે જીવન ગુજારું આ ભવે. એની પૂરી સાવચેતી રાખીને મનને પવિત્ર કરું. વૈરાગ્ય સાબુ સુધારશે. જીતી બાજી હવે હારી ન જાશો, જીતી બાજી હવે હારી ન જાશો, નર ભવ કોણ બગાડશે રે, નર ભવ કોણ બગાડશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. મૂર્ખ શિરોમણી તે નર માનું, મૂર્ખ શિરોમણી તે નર માનું, જે કામવૃત્તિ ન ત્યાગશે રે, જે કામવૃત્તિ ન ત્યાગશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. જીતી બાજી હવે હારી ન જાશો, નરભવ કોણ બગાડશે. એટલી બધી ઊંચી સ્થિતિ તમને પ્રાપ્ત થઈ, હવે ત્યાંથી પડશો તો માર પણ જબરી લાગશે. જેમ ઊંચેથી પડે તેમ માર વધારે લાગે. મૂર્ખ શિરોમણી તે નરમાન. જ્ઞાનીઓ કે મૂર્ખોનો સરદાર છે કે જે આવી બધી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતા છતાં પણ કામવૃત્તિ ન ત્યાગે. એક ગ્રંથ કંઈ વચાતો હતો, તેના વિવેચનમાં બ્રહ્મચારી એમ બોલ્યા, તે ગ્રંથમાં જ એમ આવ્યું કે જે કામવૃત્તિ ન છોડે તે ગધેડા જેવો છે. પશુવૃત્તિ પાશવતા છે. અહીંયા જ લખ્યું, આ કાળના મૂઢ માયાવી જીવો, વીર વચન જો માનશે રે. આ કાળના મૂઢ માયાવી જીવો, વીર વચન જો માનશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે રે, પ્રાણ જતા પણ પાળશે રે, પરબ્રહ્મ પદે લય લાગશે. આ કાળના મૂઢ માયાવી જીવો જો ભગવાન મહાવીરનું વચન માનશે કે વીર વર્તમાન એ વિદ્યમાન વીરને શરણે આવો એટલે તમારું શ્રેય છે. એ ભગવાન મહાવીરે કહ્યું તે જ કૃપાલદેવ કહે છે કે વચન વીરનું જો માનશે તો બ્રહ્મચર્ય વ્રત સ્પષ્ટ જણાવ્યું, પ્રાણ જતા પણ પાળશે. તો જગતારક વીર પ્રભુની આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે, આજ્ઞા ઉઠાવી શિવ સાધશે રે,
પર બ્રહ્મા પદે લય લાગશે. પાસવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમોક્ષ ત્યાગશે રે. સાચો મુમોક્ષ ત્યાગશે રે. પર બ્રહ્મા પદે લય લાગશે. તો જગતારક વીર પ્રભુની આજ્ઞા પંચ મહાવ્રત પાળવાની છે. પંચ મહાવ્રત ન પડાય તો અણુવ્રત પાડે, દેશે પાડે, પણ વીર પ્રભુની તો આજ્ઞા જ છે. તો જે આજ્ઞાને ઉઠાવશે એ શિવ સાધશે. મોક્ષ ગતિ પામવાની સાધના કરશે. પણ પાશવ વૃત્તિ જ કામ વિકારો. કામ વિકારો છે તો પાશવ એટલે પશુ વૃત્તિ, તેને છોડશે. પાશવ વૃત્તિ જ કામ વિકારો સાચો મુમુક્ષુ ત્યાગશે. તો જરૂર શિવને સાધશે, મોક્ષ ગતિને પામશે. ચારે વ્રતોમાં અપવાદ માર્ગે વર્તે દોષો ન લાગશે રે. બ્રહ્મચર્ય વ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે રે. પર બ્રહ્મા પદે લય લાગશે. ચારે વ્રતોમાં અપવાદ કયો છે. અહિંસા વ્રતમાં અપવાદ છે, સત્યમાં પણ અપવાદ છે, અચૌર્યમાં પણ અપવાદ છે, અને પરિગ્રહ ત્યાગમાં પણ અપવાદ છે મહાપુરુષોએ. પણ બ્રહ્મચર્ય વ્રતમાં કોઈ અપવાદ નથી, કોઈ જાતની છૂટ નથી કે ભાઈ કલિકાળ છે એટલે એટલું ચાલે, નહીં ચાલે. ચારે વ્રતોના અપવાદ માર્ગે વર્તે દોષો ન લાગશે. પણ બ્રહ્મચર્ય વ્રત ઢીલું થયું તો આત્મઘાતકતા વધારશે, આત્માને જ ઘાતી નાખશે. ગુણો ઘાત્યા પછી શું રહ્યું? સત્યાનાશ વળી જશે. સમુદ્ર જો મર્યાદા મૂકે જળ પ્રલય પ્રગટાવશે રે. તેમાં ચોથું વ્રત તોડી પ્રવૃત્તિ નિશંક ડૂબાડશે રે. પર બ્રહ્મા પદે લય લાગશે. સમુદ્ર જો મર્યાદા મૂકે શું થાય? આખું મુંબઈ ડૂબી જાય. સમુદ્ર જો મર્યાદા મૂકે તો જળ પ્રલય પ્રગટાવશે. પેલું સુનામામાં આવ્યું તો કેવું થયું? કેટલા મરી ગયા? તેમ જળ પ્રલય જો થાય તો શું સ્થિતિ થાય? સમુદ્ર મર્યાદા મૂકે તેમ ચોથું વ્રત જો તોડી ને જે પ્રવર્તે તે ગમે એટલો મહાત્મા કહેવાતો હોય એ પોતે નિશંક ડૂબી અને બીજાને પણ ડૂબાડશે. તેમાં ચોથું વ્રત તોડી પ્રવૃત્તિ નિશંક ડૂબાડશે રે. નિશંક એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિરતિચાર પડે બ્રહ્મચર્ય પોતે પાડીને પડાવશે રે. નવવાડથી સુરક્ષિત તે નર નાનીને મન ભાવશે રે. પર બ્રહ્મા પદે લય લાગશે. નિરતિચારપણે એટલે નવવાડ સહિત બ્રહ્મચર્ય વ્રત પોતે પાડીને જે બીજાને પડાવશે તે નવવાડથી સુરક્ષિત તે નર નાનીને મન ભાવશે. આ રીતે શુદ્ધ બ્રહ્મચર્ય ભાવથી સાચા મનથી નવવાડ એટલે અતિચાર રહિત શુદ્ધપણે જે પાળશે તે નર જ્ઞાનીને પણ મન ભાવશે. જ્ઞાનીને તે ગમશે, એના ઉપર જ્ઞાનીની કૃપા થશે. આપણે કે મોક્ષ મળમ ગુરુ કૃપા, પણ ગુરુની કૃપા કોના પર થાય? કે જેનામાં ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ કે આવા બ્રહ્મચર્ય આદિ ગુણો જોઈએ તેના પ્રત્યે થાય. આજ્ઞા પાડે તો થાય, બાકી ખાલી મારા પર કૃપા કરો કે એમાંથી ન થાય. નાની ગુરુની અલ્પ કૃપા પણ આત્મશક્તિ વિકસાવશે રે. રવિ કિરણ એક આંખે ચડ્યું તો સૂર્ય સ્વરૂપ સમજાવશે રે. પર બ્રહ્મા પદે લય લાગશે. નાની ગુરુની અલ્પ કૃપા પણ આત્માની અનંત શક્તિઓને વિકસાવશે. પણ કૃપા થાય ક્યારે? કે આવા વ્રતો જ્ઞાની કે તે પ્રમાણે પાળે શુદ્ધ રીતે. તો રવિ કિરણ જો એક આંખે ચડ્યું
તો સૂર્ય કેવો સ્વરૂપાન છે, પ્રકાશિત છે, પ્રકાશ કરી શકે અને અંશે પણ સમજાશે. તેમ અડગ બ્રહ્મવ્રતે રહો, તેમ અડગ બ્રહ્મવ્રતે રહો તો આત્મા અનુભવ આવશે રે, આત્મા અનુભવ આવશે રે. લૌકિક સુખનો મોહ મટ્યો તો સ્વરૂપ સુખ મન ભાવશે રે, સ્વરૂપ સુખ મન ભાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. અડગ બ્રહ્મવ્રતે રહો તો આત્માનો અનુભવ આવશે, આત્માનો સ્વાદ અનુભવાશે. અને લૌકિક સુખનો જો મોહ મટ્યો તો જ સ્વરૂપ સુખ મન ભાવશે. એટલે વિષયોની વૃત્તિ મટી તો આત્મસુખ ગમશે, વિષયાનંદ મળશે ત્યારે આત્માનંદ આવશે. લૌકિક સુખનો મોહ એ મટ્યો તો સ્વરૂપ સુખ મન ભાવશે. બ્રહ્મચર્ય વ્રતે ટેક ટકી તો બાહ્ય વૃત્તિ જીવ ત્યાગશે રે. જગ જનરી જવવા જે નહીં ઈચ્છે તે નિજ હિતમાં લાગશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચર્ય વૃત્તિ જો ટેક ટકી તો કે બાહ્ય વૃત્તિ જીવ જરૂર ત્યાગશે અને જગજન રીઝવવા તેની છે, દુનિયાને સારું લગાડવા નહીં છે, પણ મારું હિસ્સામાં છે જ કરશે. જગજન રીઝવવા જે નહીં છે તેની જ હિતમાં લાગશે. બ્રહ્મચારી ભગવંત ગણાયા તુચ્છ ભાવો તે ત્યાગશે રે. ઉજ્જવલ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચારી તો કે ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે. નિરખી નયન યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમા. તો બ્રહ્મચારી ભગવંત ગણાયા, તુચ્છ ભાવો તે ત્યાગશે. ઉજ્જવળ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે. સફેદ કપડું હોય તો એમાં અલ્પ થોડો ડાઘ પણ તરત નજરે આવે તો એ ધોઈ નાખો કે ભાઈ એને. તેમ પવિત્ર હૃદય હોય તો એવી અલ્પ પણ મલિનતા એને ખ્યાલમાં આવી જાય. ઉજ્જવલ કપડે ડાઘો દેખાય સજ્જન ઝટ ધોઈ નાખશે, એને રાખે નહીં કે મારા આત્મા પવિત્રતામાં ક્યાં ડાઘ લાગી ગયો, ઝટ એને દૂર કરો. એના નિમિત્તો આવા સેવે નહીં કે ડાઘો વધતા જાય. મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. મસોતા કપડા જે પોતું કરીએ આવા બધા કપડાને ભેગા કરી રાખે તેમ દોષોને જેમ જેમ ડાઘ પડતા જાય તેમ તેમ ઢાંક્યા કરે તો એ મસોતા જેવો જ થાય. બધા મેલા કપડા મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. જે ઘેલા હોય તે આવું બધું ભેગું કરીને રાખે તેમ ડાઘ પડતા જાય. આવા નવવાડ ભ્રષ્ટ થતો થાય એવા નિમિત્તો સેવતો જાય તો એ ઘેલો છે. એને ભલે દેખાય નહીં ડાઘ, કેમ કે જેમ જેમ કાળું થતું જાય કપડું તેમ ડાઘ દેખાય નહીં, પણ એને ઘેલા એની દશા આગળ ઉપર બગડશે. મસોતા મેલા થયા કરે તે ઘેલા ભેલા કરી રાખશે રે. બ્રહ્મચારી નર નિસ્પૃહ રહેશે પરવશતા નહીં પામશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. બ્રહ્મચારી નર નિષ્પૃહ રહેશે, કોઈને પરાધીન ન રહે. કેમ કે સગળું પરવસ્તે દુઃખ લક્ષણ, નિજ વસ્તે સુખ લે. બ્રહ્મચારી શા માટે કોઈની પરાધીનતા સ્વીકારે? વિકાર વાળો હોય એને એ પરને આધીન રહે. જેને મનમાં વિકૃતિ ન હોય કોઈની પરાધીનતા ન સ્વીકારે. બ્રહ્મચારી નર નિર્મોહી જાણો નિર્ભયતા પ્રસરાવશે રે. બ્રહ્માનંદ બધે અનુભવશે પ્રેમય મીરે લાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે.
બ્રહ્મચારી નર નિર્મોહી જાણો કે હંમેશા પોતે નિર્ભય રહેશે અને બ્રહ્માનંદ બધે અનુભવશે. આત્માનંદથી આનંદિત રહેશે, અનુભવશે અને પ્રેમ અમી રેડાવશે. કયો પ્રેમ? નિસ્વાર્થ પ્રેમ અથવા નિર્મળ પ્રેમ પ્રસરાવશે. ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડાવે, એટલે આવો પવિત્ર પ્રેમ પ્રસરાવશે. નિષદિન મસ્ત રહી નિજ રૂપે ભવના ભાવ ભૂલાવશે રે. સાક્ષાત મોક્ષની મૂર્તિ સમાયે મુક્તિને પંથ ચડાવશે રે. પરબ્રહ્મ પદે લય લાગશે. નિષદિન તે પોતાના સ્વરૂપમાં કે જે મસ્ત રહી અને સંસારના ભાવોને તો ભૂલી જશે. સાક્ષાત મોક્ષની મૂર્તિ સમા આવા બ્રહ્મ રમનારા, બ્રહ્મચર્યને સાચી રીતે ધરનારા જ્ઞાની પુરુષો પોતે મુક્તિને પંથે ચડશે અને બીજાને પણ ચડાવશે. આ પ્રમાણે આ બ્રહ્મચર્ય 9નો પાઠ અને એનું વિવેચન પૂરું થયું. હવે આ સંબંધી પ્રવેશિકામાં પણ છે પાઠો, જે આપણે આવતીકાલે લઈશું.